મીડિયા સંકલ્પિત। ભારત સરકાર શ્રી દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે। સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી કરાશે। ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત કચ્છની નગરપાલિકા માંડવી, અંજાર, નખત્રાણા, ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણિજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ બગીચાઓ, ફૂટપાથ સફાઈ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી। આ સાથે જ શહેરીજનોમાં જનજાગૃતિ આવે તે માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ પદયાત્રીઓ, અગ્રણીઓ તેમજ શહેરીજનોએ સ્વચ્છતા શપથ લીધા હતા। તો બીજી તરફ ગ્રામ સ્તરે પણ લોકો સક્રિય ભાગીદારી સાથે જોડાઈને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી। જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સફાઈ અભિયાન અંતર્ગત કામગીરી કરાઈ હતી। સુગારિયા, ભુજપુર, વોંધ, શિકરા, ગઢસીસા, નવીનાડ તેમજ ધૂણઈ, ખાણોટ, ખારીરોહર સહિતના ગામડાઓમાં રોડ રસ્તા, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, નદી તળાવો, ગામના એન્ટ્રી પોઈન્ટ વગેરેની સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું હતું। આ સાથે જ શાળા તથા આંગણવાડી કક્ષાએ પણ જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, સ્વચ્છતા હી સેવાના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેની ક્વિઝ, રંગોળી, ચિત્ર સૂત્રો, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી। આ કામગીરીમાં ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટીશ્રી, આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ તથા ગ્રામજનો જોડાયા હતા।